ડાબડા ખાવા જાય ને તો કચ્છ જેવું લોકેશન જોવા મળ્યું. મહાદેવ તમે ત્રણ મિત્રો જઈ રહ્યા છો ડાબડા ખાવા. ડાબડા કેવા આવે તમને વિડીયોમાં આગળ કહું. અને એવું ના કહેતા કે 80,000 ચંપલ બતાવે તો મારો શોખ થયો એટલે તમને બતાવી દીધા. અને તડકો એવો જોરદાર લાગે છે. આપડા કાન થારે નહીં, બાકી થારમાં જતા ઘર ભેગું થાને ભાઈ. અને આપણે પહોંચી ગયા આપડા તલાવડે. અને અહીં તો કચ્છ જેવી જમીન તમને જોવા મળે છે ને. આવતામાં તો આપણે ફૂલ જડ્યું ને ફૂલ તો આપણે તોડવાનું થતું નહીં, કેમ કે આપણે ડાબડા ખાવા છે. ડાબડા કેવા આવે તમને બતાવશું આપણે ઉભા. અને તમે જોઈ શકો છો અમારા તલાવડે ડાબડા તો કેવા ઉગ્યા છે. મારા મિત્ર ડાબડા જોઈને બાવરો જ બની ગયા. એવી રીતે બાવરો નહીં બનવાનું. અમારા હાથમાં ડાબડો, મેં કઈ બાવરો નહીં બનતો. તું જબ રસેલા. ચાલો બધા ડાબડા તો તોડી નાખ્યા છે ને આના હે ને બીયા એક એક કાઢવાના છે. આ મારો મિત્ર આવી રીતે કાઢે છે, એવી રીતે મેં કાઢવા મોડું. ચાલો કચ્છ જેવી જમીન ઉપર મેં પણ બેસી ગયા છે ને એક એક બીયા છૂટા પાડીને તમને મળીએ. મેં તો બધા આટલા બધા ડાબડા છૂટા પાડી દીધા. મારા મિત્ર આટલા પાડ્યા. અને અહીંયા તો મને બતાતો નહીં, કેમ કે તમે લઈ લેવું કે તલાવડાની અંદરથી પોન જોરદાર લઈ લીધું છે. ને આપણે તો જરૂર ના પડે કે આમ કે આપણે સ્પેશિયલ લોક છે એટલે ગીજામાં જ ગાલીએ. ડાબડા તો તમે જોઈ જ લીધા હશે. અને ખાવાનું મન તો તમને થઈ ગયું હશે, મને ખબર નહીં. પણ મિની બ્લોગ સારા લાગે તો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કમેન્ટ કરો. મહાદેવ.